જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગમાં. તો જો વાગી ગયા 6:11 અને આજે આપણે એક જગ્યાએ પ્રસંગ છે, લગ્ન છે, એટલે ત્યાં જમવા જવાનું છે. તો આપણે રેડી થઈ ગયા છે સરસ મજાના ડ્રેસ પહેરીને, અને પરેશરીબેન પણ રેડી થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ પરેશરીબેન. હે જમવા જવું છે? જો પરેશરીબેને સરસ મજાના પિંક કલરના બ્લુ કલરના કપડાં પહેર્યા છે. કા પિન નાખી છે પરેશરીબેને? સીધ જવાનું છે? હે જમવા જવાનું છે? જો પરેશરીબેન તો રેડી થઈ ગયા છે અને નીચે ઉતરે છે, બાકી બધા હજી રેડી થાય છે. તો જો હવે 2 દિવસ થયા તો ઉકાળ થઈ ગયો છે વરસાદનો. વરસાદ પણ નથી એટલે વાંધો નથી કે જવું આવવું હોય ને, તો બાકી તો બહાર નીકળવું હોય તો આપણે વિચાર કરવો પડે, કેમ કે વરસાદ પછી નાના છોકરાને બધાને લઈને જવું એટલે થોડું કોરું લાગે. ને અત્યારે તડકો પણ નીકળી ગયો છે સરસ મજાનો. પરેશ માં રેડી થઈ ગયા છે? હે હે બા રેડી થઈ ગયા છે? બા આવે છે? બાને મજા નથી ને એટલે બા ના પાડે છે. પરેશ બા ના પાડે છે, મારે નથી આવવું. બધા જમવા હાલો કે પરેશરીબેનને રૂમાલ ને બધું જોઈએ આમ. કા તો જો આપણે નીચે આવી ગયા છે. ભાભી રેડી થઈ ગયા છે કે નહીં? શું ભાભી રેડી થઈ ગયા છો? તો જમવા જવાનું છે ને? વરસાદ નથી એટલે વાંધો ન હોય, બાકી તો મન ન થાય કે જવાનું. હે શું કરવું? વિડીયો કરવો? હા હાલો, પરેશરીબેન બોલે છે. શું કહો છો? રિક્ષા આવે છે? ટી શર્ટ નીચું કરો. બધા કહે પરેશરી જો. તો જો મમ્મીને સરખું નથી એટલે મમ્મી તો આવતા નથી, મમ્મીને સરખું નથી એટલે. તો જો પાછા આપણે ઉપર આવ્યા છે. દિવ્યા ભાભી રેડી થઈ ગયા છે કે નહીં? ભાભી રેડી થઈ ગયા? હજી તો ગોતવાનું ચાલુ હોય. જો છેક લગી જવાનું હોય ને. હા સરસ. એ જ હોય, ખૂટે જ નહીં. ભેગા આ બધા ઓછા. જય શ્રી કૃષ્ણ બાસા. બહાર જવાનું એટલે અમારે કોઈ છોકરા જવાબ ન દે. આમ કોઈને કાંઈ કેવું જ ન પડે, બધા તૈયાર થઈ જાય. કા આવું છે ને ટાટા રિક્ષામાં? જમવા જવું છે? સારું ચાલો. જો તો હવે આપણે નીચે પાછા જાય, હમણાં રિક્ષા આવી જશે. તો જો વરરાજાની એન્ટ્રી થાય છે. જો વરરાજા પાસે જાય છે, હાર પહેરાવાની રસમ છે. સરસ ડીંગલી જેવા લાગે છે. તો જો જમવામાં પંજાબી શાક છે, ભરેલ ભીંડો છે, દાળ ફ્રાય, કોથમીર કલી, નાન છે, ભજીયા છે, લાઈવ કાચો મેસૂર છે, એવું બધું જમવાનું છે. પરેશરીબેન જમે છે, તે જમવા બેસી ગયા છે. બ્રજ એ બ્રજ. તો જો બધા જમવા બેસી ગયા છે. હવે બધા જમી લઈએ.